વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદ તણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી, ખીલે જેથી તારી વાડી, શોભે જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની પુષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આ સાંજના સમયે ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં આપ સૌનો આવકાર કરું છું અને પ્રભુના આભાર માનું છું કે પ્રભુએ આપણને આપણા જીવનમાં એક ઉત્તમ તક આપી છે કે આપણે ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરી શકીએ, સાંભળી શકીએ અને ઘણા બધા લોકો પણ આ પ્રભુના વચન સાંભળી શકે. આ ઓનલાઈન જે વ્યવસ્થા પૂરી પાડી છે
જે ભાઈઓ સેવા આપી રહ્યા છે એમના માટે ખરેખર આભાર માનીએ છીએ કે જે મૂલ્યવાન સમય એમના જીવનનો છે એ પ્રભુના રાજ્યને માટે વાપરી રહ્યા છે. પ્રભુનો આભાર માનું છું આજના દિવસને માટે. પ્રભુએ મારા જીવનમાં એક ઉત્તમ તક આપી છે કે આપની સાથે સાંજના બાઇબલ અભ્યાસમાં પ્રભુનું વચન લાવી શકું અને ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ અને CNI સિનડના ડેપ્યુટી મોડરેટર સાહેબ, ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાનસ એસ ક્રિશ્ચન સાહેબનો પણ આ સમયે હૃદયના ઊંડાણથી આભાર માનું છું કે મને આ ઉત્તમ તક એક આપવામાં આવી છે કે આપની સાથે પ્રભુનું વચન લાવી શકું. પ્રભુએ આપણા જીવનમાં જે આશીર્વાદો આપ્યા છે, જે મૂલ્યવાન સમય આપ્યો છે, એ સમયને આપણે પ્રભુના રાજ્યને માટે વધારે વાપરી શકીએ. એના માટે પ્રભુને પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન, સર્વસમર્થ અમારા જીવનના સ્વામીને પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે, આજના સાંજના સમયે તમારું વચન સાંભળવાને માટે તમે અમને જે તક આપી છે પ્રભુ, એના માટે આભાર માનીએ છીએ. આજના દિવસે અમારા માટે જે વચન પ્રભુ તમે રાખ્યું છે એના માટે આભાર માનીએ છીએ. અમે વચન સાંભળીએ ત્યારે તમારી કૃપા આપો, એ વચન સમજવાને માટે, એને આધીન થવાને માટે અને એ પ્રમાણે જીવનમાં આગળ વધવાને માટે તમે અમને સહાય અને મદદ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સંભાળ રાખી છે, અમારા દરેક કાર્યોમાં તમે અમને સહાય અને મદદ કરી છે, કૃપા આપી છે, એના માટે આભાર માનીએ છીએ પ્રભુ. અમે ઓનલાઈન જે સેવા છે એનો ઉપયોગ અમારા જીવન માટે કરી શકીએ એવી મન ને હૃદય તમે અમને આપો કે અમે વચનો સાંભળીએ જે અલગ અલગ સેવક સેવિકાઓને મારફતે સાંજના સમયે બાઇબલ અભ્યાસ કરાવવામાં આવે છે પ્રભુ. તો એ વચન અમારા જીવનને માટે એક આત્મિક ખોરાક સમાન બની રહે એવી કૃપા તમે થવા દો એવી પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રત્યેક જણ તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ. મુજબળ પાત્રને તમે તમારી કૃપામાં ધરી રાખો એ પ્રાર્થના કરીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આજનો જે શાસ્ત્રપાઠ આપવામાં આવ્યો છે નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 26 થી 38 વચન. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. લુક 1:26 થી 38. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાસરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિસાબેથે પણ ગળપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંજણી કહેવાતી હતી તેને આ 6 મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. આ પ્રભુનું જીવંત વચન છે. આજનો જે વિષય છે એ વિષય મરિયમને દૂત દ્વારા શુભ સમાચાર. લુકની સુવાર્તા 1 અધ્યાય 26 થી 38 શાસ્ત્રપાઠમાં એક અદ્ભુત, રસપ્રદ, ઐતિહાસિક સત્ય ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શાસ્ત્રપાઠ આપણને વારંવાર વાંચવાનું, મનન કરવાનું, વિચાર કરવાનું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સ્વાભાવિક મન થાય એવો આ શાસ્ત્રપાઠ છે.
આ શાસ્ત્ર પાઠની આગળની જે કલમો છે, લુકની સુવાર્તા 1 અધ્યાય 5 થી 25 આપણે જોઈએ છીએ કે જખારિયા અને તેની પત્ની એલિસાબેથ સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે. લુકની સુવાર્તા 1 અધ્યાય ને 26 વચનમાં કહે છે શરૂઆતમાં કે 6 મહિને. એનો અર્થ એ છે કે એલિસાબેથને ગર્ભ રહ્યો એના 6 મહિને ગાબ્રિએલ દૂત નાઝરેતમાં મરિયમને દર્શન આપે છે. સૌ પ્રથમ ગાબ્રિએલ દૂત લુક 1:19 પ્રમાણે આપણે જોઈએ છે કે જખારિયા યાજકને દર્શન આપે છે અને ત્યાં કહે છે લુક 1:19 કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિએલ હું છું અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. આ જ ગાબ્રિએલ દૂત 6 મહિને મરિયમને દર્શન આપે છે. આવી જ રીતે એ મરિયમને શુભ સમાચાર આપે છે. ગાબ્રિએલના નામનો અર્થ થાય છે ઈશ્વર મારું સામર્થ્ય છે. આ ગાબ્રિએલ દૂત સૌથી ઊંચું અને શ્રેષ્ઠ સ્થાન એ ઈશ્વરની હજુરમાં ધરાવતો હતો. ઈશ્વરનો દૈવી સંદેશો પહોંચાડવાનો સંદેશો પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી એ ગાબ્રિએલ દૂતની હતી. અને ગાબ્રિએલ એ આપણે જોઈએ છે કે હિબ્રુ નામ છે અને ગાબ્રિએલનું જે કાર્ય હતું એ ઈશ્વર અને માણસ વચ્ચે સંબંધ બાંધવાનું એનું કાર્ય હતું. ગાબ્રિએલ દૂત ફક્ત દૈવી સંદેશો જ નથી પહોંચાડતો, પરંતુ સંદેશાની સમજ આપવાનું કે સમજ પાડવાનું કે ખુલાસો કરવાનું કામ પણ તેને કરવાનું હતું. જૂના કરારમાં આપણે જોઈએ છે દાનિયેલના પુસ્તકમાં, દાનિયેલનું પુસ્તક તેનો 9મો અધ્યાય ને 21 ને 22 કલમમાં આ પ્રભુનું વચન કહે છે કે હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિએલ એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે પ્રભુની આજ્ઞાથી વેગે ઉડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો. તેને મને સમજણ પાડી ને મારી સાથે વાત કરીને કહ્યું કે હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજ શક્તિ આપવા સારું આવ્યો છું. તો અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુના વચનમાં દાનિયેલના પુસ્તકમાં આપણે જોયું કે ગાબ્રિએલ દૂત એ સંદેશો પહોંચાડવાનું અને સમજણ આપવાનું એ કામ કરે છે અને એ મુખ્ય કામ એ કરતો હતો. અને આ ગાબ્રિએલ દૂત ઈશ્વરની આજ્ઞાથી મરિયમની પાસે કે જે કુમારિકા હતી અને તેને શુભ સંદેશો આપવાને માટે આવે છે. મરિયમ એ ઇઝરાયલમાં કોમન નામ હતું. ઘણા બધાને એ મરિયમ નામ રાખવામાં આવતું હતું અને મરિયમ એ હિબ્રુ શબ્દ છે જેને અંગ્રેજીમાં આપણે મેરી કહીએ છીએ. આ મરિયમ બેટ જોસીમની દીકરી હતી અને પ્રણાલિકા પ્રમાણે આપણે જાણીએ છીએ કે યુસુફ અને મરિયમ બંને એ દાઉદ રાજાના વંશ કે કુળમાંથી આવતા હતા. અને તે દિવસોમાં મસીહના આગમનની તત્પરતા કે આતુરતાથી રાહ જોવાની વિચારસરણી હતી. અને એના કારણે જ ઘણી બધી કુમારિકાઓ એ બાઇબલ વાંચતી હતી અને પ્રાર્થના કરતી હતી કે જે ઈસુના આગમનનો, મસીહના આગમનનો જે સમય હતો એવા સમય એ ઘણી બધી પ્રાર્થનાઓ કરતી હતી કે મસીહ તેમના દ્વારા જન્મ ધારણ કરે. અને જેમાં ઈશ્વર સૌથી વધારે પ્રથમ સ્થાને મસીહ એટલે તારનાર એટલે કે તારણહાર એટલે ઈસુના જન્મવા માટે મરિયમ પર પસંદગી ઉતારવામાં આવી. જે કુમારિકા હતી, અહીંયા આપણે જોઈએ છે કે મરિયમનો પ્રથમ ગુણ એ ઈશ્વરનો ભય હતો. એ મરિયમમાં જે પ્રથમ ગુણ આપણે જોઈએ છે કે ઈશ્વરનો ભય રાખનાર એ કુમારિકા હતી. પ્રભુ ઈસુ ઈશ્વર પુત્ર તરીકે જન્મ લેવાના હોવાના કારણે જે પાત્રની પસંદગી કરવામાં આવી એમાં મરિયમની પસંદગી કરવામાં આવે છે. અને તે મરિયમ એ ઈશ્વરનો ભય રાખે એ ખૂબ અગત્યનું અને જરૂરી હતું. અને લુક 1:29 આપણે જોઈએ છીએ કે દૂતની વાત સાંભળી અને ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી.
દૂત એને દર્શન આપે છે અને જે સંદેશો એને આપે છે એ વાત સાંભળીને મરિયમ ઘણી બધી ગભરાય છે અને વિચાર કરવા લાગે છે દૂતની વાતમાં અને શુભ સમાચારમાં ખરેખર ઈશ્વરે આ સમાચાર મોકલ્યા છે કે કેમ. એ વિચારથી ઘણી ગભરાય છે અને વિચાર કરે છે કે આ તે કઈ જાતની સલામ હશે. અહીંયા મરિયમ ગભરાય છે અને વિચાર કરે છે અને કહે છે કે આ તે કઈ જાતની સલામ હશે. તેને માટે સમજવું ઘણું બધું મુશ્કેલ છે, અઘરું લાગતું હતું. તેથી એને ભય લાગે છે, ભય કે બીક લાગે છે અને સાથે તે કબૂલ કરે છે કે આ કેમ કરીને થશે. ગાબ્રિયલ દૂત એને દર્શન આપીને કહે છે અને મરિયમ એ કહે છે કે આ તે કેમ કરીને થશે. અને અહીંયા આપણે જોઈએ છે મરિયમનો બીજો ગુણ એ છે કે તે પવિત્ર જીવન જીવનાર એ પાત્ર હતું. મરિયમ એક પવિત્ર જીવન જીવનાર પાત્ર હતું. ઈશ્વર મનના વિચારોને વેગળેથી જાણે છે અને હૃદયના વિચારોને જાણે છે. આ મરિયમ એ ઈશ્વરનો ભય રાખે છે અને એ પ્રમાણે આ પવિત્ર જીવન જીવવાને માટે મક્કમ છે, અડગ છે. માટે તે કહે છે લુક 31:34 કહે છે કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. મરિયમ એ ઈશ્વરનો ભય રાખનાર પાત્ર છે અને એ પવિત્ર જીવન જીવનાર પાત્ર છે. એના કારણે એ કહે છે કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. આ જે વચન છે એમાં આપણે જોઈએ છે કે મરિયમના પવિત્ર જીવનની ઉત્તમ કબૂલાત એ દૂતની આગળ કરે છે અને દૂત એ વાતનો સ્વીકાર કરે છે. અને મરિયમનો જે ત્રીજો ગુણ છે એ આપણે જોઈએ છે કે મરિયમ ઈશ્વરની ઈચ્છાને આધીન થનાર પાત્ર છે. મરિયમ ભય રાખનાર પાત્ર છે, પવિત્ર જીવન જીવનાર પાત્ર છે અને ઈશ્વરની ઈચ્છાને આધીન થનાર એ મરિયમ છે. ગાબ્રિયલ દૂત મરિયમની પાસે આવીને સલામ કહે છે અને કહે છે હે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. હે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. મરિયમનું જીવન આપણે જોઈએ છે કે ભય રાખનાર, પ્રભુના ભય અને બીકમાં આગળ વધનાર, પવિત્ર જીવન જીવનાર અને પ્રભુની ઈચ્છાને આધીન થનાર એવું પાત્ર છે. અને ગાબ્રિયલ દૂત એને કહે છે કે હે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. વાલાઓ, જ્યારે આપણે પ્રભુના વચનમાં આગળ વધીએ છીએ, પ્રભુના વચનમાં આગળ ને આગળ જીવન વધારીએ છીએ, પ્રભુનું ભય રાખીએ છીએ અને પવિત્ર જીવન જીવવા તરફ આગળ વધીએ છીએ, ત્યારે પ્રભુ આપણી સાથે છે. પ્રભુ હંમેશા આપણી સાથે છે અને પ્રભુ એની કૃપા આપણા પર થવારે છે. અને અહીંયા પ્રભુ કહે છે કે હે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. અહીંયા મરિયમ દૂતનો સ્વીકાર કરે છે, ગભરાય છે, વિચાર કરે છે, પણ તેનો નકાર કરતી નથી. એ ગભરાય છે, વિચાર કરે છે, પણ એનો નકાર કરતી નથી, પણ એ દૂતને માન આપે છે અને દૂતની સાથે એ વાતચીત કરે છે. લુકની સુવાર્તા 1 અધ્યાયને 30-33 વચનમાં આપણે જોઈએ છે કે ગાબ્રિયલ દૂત એ મરિયમને શુભ સમાચાર આપે છે અને કહે છે કે તું ઈશ્વરથી કૃપા પામી છે, તું ઈશ્વરથી કૃપા પામી છે. અહીં આગળ દૂત એ મરિયમને સ્પષ્ટ કરે છે કે તું સારી છે, શ્રેષ્ઠ છે, ન્યાયી છે, ઈશ્વરના વચનને આધીન છે તેથી નહીં, પરંતુ ઈશ્વરની કૃપા તારા પર થઈ છે, માટે તને ખાસ પ્રકારનું સ્થાન અને માન ઈશ્વરે આપવાનું નક્કી કર્યું છે અને તે ઈશ્વરની કૃપા છે. અહીંયા આપણે જોઈએ છે કે મરિયમ એ પર ઈશ્વરની કૃપા થઈ છે. અને લુક 1 અધ્યાયને 31 વચનમાં શુભ સમાચાર એ છે કે તને ગર્ભ રહેશે. શુભ સમાચાર જ્યારે દૂત આપે છે ત્યારે શું કહે છે કે તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. અને 32 વચનમાં કહે છે કે તે મોટો થશે ને પરાત પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે.
તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં. હાલેલુયા. અદ્ભુત અને અજાયબ જેવી શુભ સંદેશ અહીંયા આપે છે દૂત ગાબ્રિએલ દૂત મરિયમને કે તને ગર્ભ રહેશે અને દીકરો જન્મશે અને તું તેનું નામ ઈસુ પાડશે. વાલાઓ, અત્યારે આપણે ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કરી ચૂક્યા છે. વર્ષના અંત ભાગમાં છે, પણ આપણે આનંદ ને ઉત્સાહથી આ ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કર્યો છે અને આપણા જીવનોમાં ઘણો બધો આનંદ છે કે આવનાર દિવસોમાં મસીહ કે પ્રભુ ઈસુ કે જે આપણા માટે જન્મ લઈને પૃથ્વી પર આવ્યા, એ જન્મની વધામણીને માટે આપણે બધા તૈયાર થયા છે. એ આનંદની સુવાર્તા આપણા માટે છે કે આ દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે અને તે પરાત્પરનો દીકરો મોટો થશે અને પરાત્પરનો દીકરો કહેવાશે. આ શુભ સમાચાર, શુભ સંદેશ આપણા બધાને માટે છે. અને આગળ કહે છે કે તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે અને તેના રાજનો અંત આવશે નહીં. અદ્ભુત અને અજાયબ જેવા વચનો અહીંયા બાઇબલમાં આપવામાં આવ્યા છે. આપણે નાતાલના માટે ઘણી બધી તૈયારીઓ કરીએ છીએ વાલાઓ, પણ શું આપણે એ પ્રભુએ આપણા પર કરેલી કૃપાને યાદ કરીએ છીએ? એ સુવાર્તા શું આપણે બીજાને આપીએ છીએ કે પ્રભુએ મારા પર કેટલી બધી કૃપા કરી છે, હું શ્રેષ્ઠ હતો, હું ન્યાયી હતો, હું ઈશ્વરના વચનને આધીન હતો અને મારા પર પ્રભુએ એટલી બધી કૃપા કરી છે, મને સહાય અને મદદ કરી છે. એ શું આપણે બીજા લોકોને આ સુવાર્તા આપીએ છીએ? આ સુવાર્તા ગાબ્રિએલ દૂતે મરિયમને આપી, પણ આપણે આ સુવાર્તા જગતમાં આપીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને અમને જીવન મળ્યું છે અને અદ્ભુત અને અજાયબ જેવું જીવન અમને પ્રાપ્ત થયું છે. અને આ જે વચન આપવામાં આવ્યું કે સર્વકાળ રાજ કરશે અને તેના રાજનો અંત આવશે નહીં, આ સાંભળીને મરિયમને પ્રશ્ન થાય છે. તો પણ એ મરિયમ તેને આધીન થાય છે અને મરિયમ ઈશ્વરની ઈચ્છાને જીવનમાં પ્રથમ સ્થાન આપે છે. વાલાઓ, હું ને તમે પ્રભુના વચન વાંચીએ છીએ, મનન કરીએ છીએ, ઘણા બધા સેવકો સેવિકાઓની મારફતે ખુલાસા સાંભળીએ છીએ, ઘણા બધા પુસ્તકો વાંચીએ છીએ, પણ એ પ્રભુની ઈચ્છાને આધીન થયા છે કે કેમ? પ્રભુ જે આપણા માટે ઈચ્છા રાખે છે એ ઈચ્છાને આપણે આધીન થયા છે કે નહીં? અહીંયા આપણે મરિયમને જોઈએ છે કે મરિયમને પહેલાં તો ભય લાગે છે, પણ એ ગભરાતી નથી, પણ એ પવિત્ર જીવન જીવનાર એક પાત્ર છે અને એ ઈશ્વરની ઈચ્છાને આધીન થાય છે અને દૂતની સાથે વાતચીત કરે છે અને એ મરિયમ ઈશ્વરને ઈચ્છાને પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપે છે. વાલાઓ, આજના સમયમાં આપણે પણ આપણા જીવનમાં ઈસુને પ્રથમ સ્થાન આપીએ કે પ્રભુ આપણા જીવનોની મારફતે અદ્ભુત અને અજાયબ જેવા કાર્યો કરે. લુક 1:38 કહે છે કે તારા કહ્યા પ્રમાણે મને થાવ. એમ મરિયમ દૂતની આગળ આધીનતાની કબૂલાત આપે છે અને પ્રભુ ઈસુના જન્મ માટે પોતાની જાતને ઈશ્વરના હાથમાં સોંપે છે. આપણે આપણા હૃદયમાં પ્રભુને સ્થાન આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુના ઈચ્છાને આધીન થઈએ અને આપણે પણ એ આપણું જીવન જે પ્રભુએ એના મહિમાને માટે આપણને આપ્યું છે એ જીવન પ્રભુના મહિમાને માટે વાપરવાને માટે આપણે આપણા જીવનને સમર્પિત કરીએ. અહીંયા મરિયમ એ પ્રભુના જન્મના માટે પોતાના જીવનને ઈશ્વરના હાથમાં સોંપે છે અને મરિયમ ઈશ્વર પર વિશ્વાસ રાખે કે ભરોસો રાખનાર કુમારિકા હતી. અને જ્યારે ગાબ્રિએલ દૂત મરિયમને કહે છે લુક 1:36 કે જો તારી સગી એલિસાબેતે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે, જો તારી સગી એલિસાબેતે પણ ઘડપણમાં દીકરાનો જન્મ ધર્યો છે. અને સાથે 37મી કલમમાં આપણે જોઈએ છે કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન
પરાક્રમ વગરનું નહીં થશે. હાલેલુયા. દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. અહીંયા જ્યારે એલિઝાબેથની વાત કરવામાં આવે છે અને ઈશ્વરના વચનની વાત કરી ત્યારે મરિયમને પૂરેપૂરો વિશ્વાસ ઉત્પન્ન થાય છે, કેમ કે એલિઝાબેથ એની સગી બહેન સગી થતી હતી અને જે નિસંતાન હતી એ તે મરિયમ જાણે છે, કેમ કે તે મરિયમની સગી બહેન હતી એલિઝાબેથ. અને તેથી તેને વિશ્વાસમાં મજબૂત થવાની તક મળે છે. અને ગાબ્રિએલ દૂત કહે છે કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. ઈશ્વર પાસેથી આવેલું કોઈ વચન પરાક્રમ વગરનું નહીં થશે. તે મરિયમ બરાબર જાણે છે, કેમ કે તે આધ્યાત્મિક સ્ત્રી છે અને તે પ્રમાણે વિશ્વાસ કરતા તે કહે છે લુક 1:38 કે લુક 1:38 વચનમાં મરિયમ કહે છે કે મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, જો હું પ્રભુની દાસી છું. એનો અર્થ એ થયો કે મરિયમ પોતાના જીવનમાં સંપૂર્ણ માલિકી હક પ્રભુનો છે એવું સ્વીકારે છે. અને એ સ્વીકાર કરતા મરિયમ કહે છે કે જો હું પ્રભુની દાસી છું અને પ્રભુ તેની ઈચ્છા પ્રમાણે ચાહે તે રીતે ઉપયોગ કરી શકે છે એવો વિશ્વાસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને મરિયમ એવો વિશ્વાસ પ્રગટ કરે છે. અહીં આગળ મરિયમ પોતાને નમ્ર કરીને વિશ્વાસને આધીન થાય છે અને કહે છે કે તારા કહ્યા પ્રમાણે મને થાવ. હું પ્રભુની દાસી છું અને કહે છે કે તારા કહ્યા પ્રમાણે મને થાવ. એટલે કે મારા કહ્યા પ્રમાણે, મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે સગળું થાવ. વાલાઓ, આપણે ઘણું બધું વિચારીએ છીએ કે પ્રભુ મારા જીવનમાં આવું કાર્ય કરે, પ્રભુ મારા કુટુંબમાં આવું કાર્ય કરે, પ્રભુ મારા જીવનમાં આવી રીતે ઉપયોગ કરે. પણ વાલાઓ, જ્યાં સુધી આપણે પ્રભુની ઈચ્છાને આધીન નથી થતા, પ્રભુની વચનને આધીન નથી, ત્યાં સુધી પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરી શકતા નથી. ઈશ્વર આપણા જીવનમાં સારું અને શ્રેષ્ઠ કરવા માગે છે. પ્રભુએ આપણને પસંદ કર્યા છે, એના બાળક થવાનો અધિકાર આપણને આપ્યો છે અને આપણા માથા પર હાથ મૂકીને હર હંમેશા પ્રભુ આપણને ઉત્તેજન આપે છે, દિલાસો આપે છે, માર્ગદર્શન આપે છે. પણ જ્યારે આપણે પ્રભુના વચનથી દૂર જતા રહીએ છીએ, પ્રભુની ઈચ્છાની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ, ત્યારે વાલાઓ, એ પ્રભુનું વચન કે એ પ્રભુની ઈચ્છા આપણા જીવનમાં ફળીભૂત થતી નથી. અહીંયા મરિયમે કહ્યું કે હું પ્રભુની દાસી છું. આને કહે છે કે તારા કહ્યા પ્રમાણે જાઓ થાવ. આ પ્રભુની ઈચ્છા આપણા જીવનમાં શું છે? પ્રભુ આપણા જીવનમાંથી શું અપેક્ષા રાખે છે? પ્રભુ આપણા મારફતે શું કાર્ય કરવા માંગે છે? એ ઈચ્છા આપણે શોધીએ. આપણે પ્રાર્થના સહિત પ્રભુ પાસે આવીએ કે પ્રભુ તમે મારા જીવન થકી શું કાર્ય કરવા માંગો છો? તો પ્રભુ આપણને ચોક્કસ સહાય કરવાને માટે તત્પર છે અને એ શ્રેષ્ઠ કરવા માગે છે પ્રભુ આપણા જીવનમાં. એ ત્યારે જેમ જેમ તેને આધીન થઈએ છીએ તેમ તેમ ઈશ્વર આપણો ઉપયોગ કરીએ છીએ. વાલાઓ, જેમ જેમ આપણે ઈશ્વરની ઈચ્છાને આધીન થઈએ છીએ તેમ તેમ ઈશ્વર આપણો ઉપયોગ કરે છે અને આધીન થયા વગર પ્રભુ આપણો ઉપયોગ કરી શકતા નથી. ઘણી બધી વખત આપણને એવું લાગે છે કે પ્રભુ મારો કેમ ઉપયોગ કરતા નથી, પ્રભુ મારા થકી કેમ કાર્ય કરતા નથી. પણ વાલાઓ, આપણે આપણા જીવનની આત્મતપાસ કરીએ. અહીંયા મરિયમે ઈશ્વરનો ભય રાખ્યો, પવિત્ર જીવન જીવનાર એ પાત્ર હતું અને એ ઈશ્વરની ઈચ્છાને આધીન થાય છે. જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છાને આધીન થઈએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવનોની મારફતે અદ્ભુત અને અજાયબ જેવા કાર્યો કરે છે. ઈશ્વરની ઈચ્છા આપણા માટે ઘણી બધી હોય છે. ઘણી બધી યોજના આપણા થકી પ્રભુ પૂરી પાડવા માંગે છે. પણ આપણા જીવનોમાં જે પ્રભુએ કાર્ય કર્યું છે
એ કાર્યો આપણે બીજાની આગળ પ્રગટ કરીએ કે પ્રભુએ મારા જીવનમાં કેટલું અદ્ભુત અને અજાયબ જેવું કાર્ય કર્યું છે. આ સુવાર્તા આપણે બીજા લોકોને આપીએ કે જેણે મને અહીંયા પૃથ્વી પર જન્મ આપ્યો છે, જેણે મને જીવન આપ્યું છે અને મારા જીવનમાં જે આનંદ ને આશીર્વાદ આપ્યો છે, એ આનંદ ને આશીર્વાદ આ જીવતો પરમેશ્વર તમને આપવાને માટે તૈયાર છે. જે જન્મ લઈને નાતાલના દિવસે મરિયમના કુખે જન્મ લઈને પૃથ્વી પર આવે છે મારા ને તમારા માટે, અને એ અદ્ભુત સુવાર્તા આ નાતાલના દિવસોમાં આપણે બીજાને આપીએ અને એ સુવાર્તા થકી ઘણા બધા લોકોના જીવન એ પ્રભુમાં ઉમેરાય અને પ્રભુ આ કાર્ય કરવાને માટે આપણ સર્વને પુષ્કળ કૃપા આપે. ફક્ત આપણે ભૌતિક કે દૈહિક બાબતો જ નહીં, પણ આધ્યાત્મિક બાબતો, આત્મિક બાબતોને ધ્યાનમાં રાખીને આ નાતાલની ઉજવણી કરીએ. અને મરિયમે જેમ ઈશ્વરનું ભય રાખ્યું, પવિત્ર જીવન જીવ્યું અને ઈશ્વરની ઈચ્છાને આધીન થઈ, એવી જ રીતે આપણે પણ આપણા જીવનો થકી પ્રભુને માન, મહિમાને ગૌરવ આપીએ. એ માટે પ્રભુ આપ સૌને પુષ્કળ કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામીને પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સાંજના સમય તમારા વચનોમાંથી જે અમે સાંભળ્યું પ્રભુ, કે ગાબ્રિયલ દૂતે મરિયમને દર્શન આપ્યું અને જે શુભ સંદેશ આપ્યો પ્રભુ, એ શુભ સંદેશ થકી મરિયમે જે તમારું ભય રાખનાર, તમારા વચન પ્રમાણે જીવન જીવનાર અને તમારી ઈચ્છાને આધીન થનાર એક પાત્ર વિશે અમે જોઈ શક્યા પ્રભુ, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ, મરિયમની મારફત તમે ઘણું બધું અદ્ભુત અને અજાયબ જેવું કાર્ય કર્યું. મરિયમના કુખે તમે ઈસુનો જન્મ થયો અને એ સુવાર્તા પ્રભુ આ જગતમાં આપવાને માટે તમે અમને સહાય અને મદદ કરો પ્રભુ. નાતાલનો જે તહેવાર છે પ્રભુ, એ ફક્ત અમારો આનંદ ને ઉલ્લાસનો નહીં પ્રભુ, પણ એક શુભ સંદેશ આપવાને માટે તમે અમને માનસિક, આત્મિક રીતે તૈયાર કરો પ્રભુ, કે આ જગતમાં અમે એ સુવાર્તા આપીએ, એ શુભ સંદેશ આપીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ પણ સર્વને માટે જન્મ લઈને આ પૃથ્વી પર આવ્યા અને બધાના જીવન બચી જાય, એ સુવાર્તા પ્રભુ અમે આપી શકીએ. માટે તમે અમને સહાય અને મદદ કરો એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં જે વાલાઓ જોડાયેલા છે પ્રભુ, એમના માટે અમારી ખાસ પ્રાર્થના છે પ્રભુ, કે પ્રત્યેકને તમે સહાય ને મદદ કરો, તેમના કુટુંબને તમે કૃપા આપો અને તમારા આશીર્વાદોથી વેષ્ટિત કરો એ પ્રાર્થના કરીએ છીએ. વચનને આધીન થઈને જીવનમાં હંમેશા આગળ વધવાને માટે પ્રત્યેકને તમારી કૃપા આપો અને તમારા આત્માના પરાક્રમ સહિત પ્રત્યેકના હૃદયને, મનોને તમે સ્પર્શ કરો. તેમના શરીરમાં કે કુટુંબમાં કે કંઈ પણ પ્રશ્નો છે પ્રભુ, તમે પોતે જાણો છો. એ તમામ બાબતોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તમામ અંધકારની તાકાતોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રત્યેકનો સ્પર્શ કરો પ્રભુ અને તમારા આત્માના પરાક્રમ સહિત તમે દરેકના જીવનમાં કાર્ય કરો એ અમે પ્રાર્થના કરીએ છીએ. રાત્રિના સમયે અમે પ્રત્યેક જણ તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારા વચનમાં અમે આગળ વધીએ એવી કૃપા માગતા અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું.
માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું. પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સૌ સદા જ્યાં ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, જ્યાં જ્યાં દોરી લે છે પાછળ ચાલાશું. કેવળ મોની પ્રીતિ અમે કરવાના નથી. કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.